સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજનો દિવસ શુભ છે કે નથી શું ખબર. દિવસ સારો છે આજે. સાંજનો સમય છે, અત્યારે 3:40. હલકી હલકી ધૂપ છે. અમે કામ વામ પતાવીને આવી ગયા છીએ. આટલા દિવસથી તો બ્લોગ થયો હતું નહીં, કેમ કે તબિયત થોડી ખરાબ હતી. અત્યારે તો બહુ સારી છે, એટલી બી ખરાબ નથી. તો જઈએ છીએ હવે ચાય પીવા. ઓકે, બનેલા રહો ગાઈઝ. એઝ ઓલવેઝ પહોંચી ગયા છીએ. રાજુ, આ લોકો આ 3 જણા ઊભા છે, જો કંઈક કહે છે. ઉભા રહો, ત્યાં પહોંચ્યા. ગાઈઝ ડુઈંગ, વોટ આર યુ ગાઈઝ ડુઈંગ? એ કશું નહીં થતું લ્યા. ગાઈઝ વાગી ગયા છે સાંજના 6:47, બટ અમે અહીંયા જ છીએ આજે સુધી ઓફિસમાં. મંગેશભાઈને ખબર નથી કેમ નહીં ગમતું. હું મંગેશભાઈને કહેતો હોઉં છું કે તમારી બોલવાની સ્કિલ સુધરશે, પણ મંગેશભાઈ મારું માનતા નથી. ગાઈઝ કમેન્ટ કરીને મંગેશભાઈને જણાવો કે એમને શું કરવું જોઈએ. તમને ખબર છે કે મંગેશભાઈ બહુ ક્યુટ છે. વી ઓલ નોઝ. જનતા જવાબ માંગ રહી હૈ મંગેશભાઈ. મીટિંગ પત્યા પછી અમે બંને રખડીએ છીએ કાંકરિયા કાર્નિવલમાં. બટ અહીંયા બહુ ભીડ છે, જવા જેવું છે નહીં. જઈએ પાછા ઘરે. we guys are back to home now. હવે આટલી રાતે તો મને કોઈ ફરવા જવા દેશે નહીં, તો આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. The next day. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે બહુ દિવસ પછી આપણે આ રૂમથી આપણો બ્લોગ ચાલુ કરી રહ્યા છીએ. આજે છે દિવસ 31st of December 2025. આજે એન્ડ થવા જઈ રહ્યો છે. તો ગાઈઝ કમેન્ટ મી કે કેવો ગયો તમારો 2025 યર. હું હવે આ બ્લોગ પહેલાં એડિટ કરીશ, કેમ કે પેલો બ્લોગ ખાલી 2 જ મિનિટનો થાય છે. ઓકે, નેક્સ્ટ બ્લોગ આપણે જલ્દીથી જોઈશું. ઓકે, ત્યાં સુધી બનેલા રહો. અને આજે છે પુત્રદા એકાદશી. એઝ ઓલવેઝ જ્યાંથી આપણે ચાલુ કર્યું હતું એકાદશીથી, એન્ડ આજે વર્ષના છેલ્લા દિવસે એ જ એકાદશી છે. તો ગાઈઝ આજનો દિવસ અશુભ ના હોય, આજનો દિવસ સૌથી શુભ છે. ઓકે, રૂમાલ બાંધીને હેલ્મેટ વેલ્મેટ પહેરીને પહોંચી ગયા આપણે ઓફિસ. હવે ઓફિસમાં ઉપર જઈને જોઈએ આજે શું કામ છે. આજે તો કંઈ કામ કરવાનું મન થતું એમ તો નથી, બટ જોઈએ કંઈ કામ હોય તો પતાવી દઈએ. ઓકે, મળીએ. કરો ગાઈઝ, કંઈ નહીં, બસ મસ્તી કરતા કરતા નીકળી ગયા. તો ઉપવાસ છે, ખાવાનું તો કંઈ છે નહીં. આપણે 31st ઉજવવાની થતી જ નહીં. મેં કેવું છું, આખું વરસ જતું રહ્યું પણ કંઈ નવું ના થયું. હું જાઉં છું પછી શાંતિથી, જે દિવસ કંઈક નવું થશે. બાકી ટેણી છે આપણા જોડે, જોઈએ. બેક વિથ માય કન્ટિન્યુઅસ બ્લોગ. તો પેલો પાછો સંતાય છે. તો મંગેશભાઈ એન્ડ ઇટ ઇઝ હિયર ગાઈઝ. હી ઇઝ લુકિંગ ઇટ. અહીંયા લાવી દે. અહીંયા હિયર બડી, હિયર ગાઈઝ ઇઝ કમિંગ. આ ટેણી સાલે કા ખોપડી તોડ સાલે કા. ટેણીએ બાઈક ઠોકી દીધું આગળ દિવાલમાં. ગાલી જ દીધું મંગેશભાઈનું બાઈક. આ ભાઈએ ગાલી જ દીધું. ખબર નહીં આમનું કરવું શું મારે. એન્ડ દેવ જે અમને ક્યારનો બનાવે છે કે હું પહોંચી ગયો. રાજુએ આવી જાઓ ચા પીએ. હજી દેખાતો જ નથી. बताऊंगा. એનું કરવું શું, એને તો ધોવો પડશે. ભોપકેંગે ના इसको, भोंकेंगे ना उसको. ભાઈ મળીએ. ચલ ભાઈ. चलता हूँ. अरे तू जा रही ઓય ભાઈ મળીએ. હા ભૂલી ગયો હું, મારે તમારી જોડે નીકળીએ હવે. રાજુ બહુ જો ગાઈઝ કાંકરિયામાં કેવો ખર્ચો કર્યો છે. બાકી જો છે ને મસ્ત. આવો ક્યારેક, આઈને મને કમેન્ટ કરજો ગાઈઝ. હવે ટાઈમ થઈ ગયો છે, વાગી ગયા છે 6:08. નીકળ્યા ઘર બાજુ. અને હવે નવા વર્ષે, આવતા વર્ષે જ આવશું. હવે તો આવતા વર્ષ સુધી રાહ જોઈએ કે કાલે આપણે આવશું, એવું તો કહી નહીં શકીએ. કે હવે આપણે આવતા વર્ષે જ મળશું અહીંયા તો. ઓકે, ત્યાં સુધી મળીએ. ગાઈઝ
જમી કરીને આજે ઉપવાસ પૂરો કરીને હવે થોડુંક વોકિંગ માટે આવ્યો છું. તમને થતું હશે કે શર્ટ કેમ નથી બદલ્યો, કેમ કે વ્લોગ કરવાનું છે. નહીં યાર, ટાઈમ જ નહોતો. શું ટાઈમ રહે. ઘરે પહોંચ્યો, એટલું ટ્રાફિક હોય છે તમને ખબર જ છે ઓલરેડી. ઘરે પહોંચીને એક આંટીને થોડુંક ઇસ્યુ હતું ફોનમાં, જે અમારા નેબર છે એમને, તો એમનું થોડું કામ વામ કર્યું. દેન આફ્ટર ઘરે જઈને જમવા બેઠો એટલામાં જસ્ટ બેસતામાં મહેમાન આવ્યા થોડા. કંઈ નહીં, હવે મહેમાન તો આવતા રહે, અતિથિ દેવો ભવ. તો મહેમાનને નિપટાયો, જમ્યો, જમીને મમ્મીને થોડી હેલ્પ કરી. લાઈક આઈ એમ મમ્માઝ બોય, દેટ્સ વાય. તો મમ્મીની હેલ્પ કરીને અત્યારે પાછા આવ્યો છું. લગભગ 10:15 આસપાસ થયા હશે ટાઈમ. હવે આંટો મારીને જવું છે ઘરે. એન્ડ આજે સુઈ જ જવું છે, બીજું કશું નથી. આપણો પ્રોગ્રામ આજે 31st હોય તો दूसरों के लिए है, हमारे लिए क्या. एंजॉय करे, कैसे करे, क्या करे, क्या एंजॉय क्या करे. ખાતા પીતા તો આપણે છીએ નહીં. સો હાલ છે આપણી 31st. નથિંગ સરપ્રાઇઝિંગ, યુ નો. હું બી તમારે જેવું, તમે પણ માનો. ઓકે, આફ્ટર એ આંટા ઘરે આવી ગયા. હવે મળીએ આવતીકાલે નવો વ્લોગ સાથે, નવો દિવસ સાથે. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે.